ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, અત્યારે બહેનો આંદોલન કરીને ઊભા છે તો પાણી પીવડાવવા કોઈ નથી આવતું અને ભૈરવને ઉઠીને આવા વ્યવસ્થા કરવા પડે, એ તો તમારે બંગડી કરી લેવી જોઈએ। ખખડધજ રોડ, ઉભરાતી ગટર સહિતના પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ગયેલી આ છે મોરબી શહેરની મહિલાઓ। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે જીતે તો ઇટાલિયાને 2 કરોડ આપવાની ઓફર કરી રહ્યા છે, પરંતુ જનતા પાયાની સુવિધાથી ત્રસ્ત હોવાનો દાવો કરી રહી છે। રામસેતુ સોસાયટીની મહિલાઓ થાળી વેલણ સાથે શહેરના રવાપર ધુનડા રોડ પર પહોંચી અને ચક્કાજામ કર્યો। જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અહીં જ બેસી રહેવાની જાહેરાત કરી। આક્રોશિત થયેલી મહિલાઓએ કહ્યું કે છેલ્લા 7 થી 8 વર્ષથી રોડની હાલત ખરાબ છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું। મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું કે મત લેવા આવો ત્યારે જે ભજીયા ખવડાવો છો એ ભજીયામાંથી રોડ બનાવો। મહિલાઓના આક્રોશ બાદ તંત્ર જાગ્યું અને તાબડતોબ કામગીરી શરૂ કરી। તંત્ર દ્વારા રોડ પરથી ગંદકી હટાવીને કામગીરી શરૂ કરી દેવાઈ। રોડ બનાવ્યો તો જેદી તેદી 1 જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે। છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા 2 વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો તો, એક છોકરા મોઢામાં લાગ્યું। શું તમે દેવા આવશો? બધું યા તમે કામ કરાવવા આવશો? અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે। કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ ઘણો ટાઈમ થયા છે, આ 7 થી 8 વર્ષ થયા તો ખાડા નથી પૂરતા। એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો। મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા, ઈ ભજીયાનો રોડ થઈ જશે। અમારે રોડ કરવા, અમારે ભજીયા નથી ખાવા કે એનું કોઈ વસ્તુ નથી જોતી મારે। અમે વેરો દઈ, વેરો કી હે તો વેરો અમે ભરી, અમે નથી ભરતા એવું નથી કેતા હોય તો પોઈન્ટ બતાવી, પણ અમને રસ્તો હારો કરી દો, અમારે ઈ જોઈ છે। અને ગટરું એટલી ઉભરાય છે કે આમ જો તમને એમ થાય કે આ ગટરું છે। જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે। અત્યારે બહેનો આંદોલન કરીને ઊભા છે તો પાણી પીવડાવવા કોઈ નથી આવતું। રસ્તાનું કંઈક કરો, ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઊભા રહેવાના છીએ। જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું। આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે, પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી। છેલ્લે તમે ધારાસભ્ય તમારા વિસ્તારમાં ક્યારે જોયા? મત લેવા ટાણે તો આવે જ નહીં। અત્યારે આવે તો એને અત્યારે જ આવવાની જરૂર છે। અમારે રોડ ઉપર ચાલુ હચડું હાલવાની હિંમત થતી નથી। અમારા છોકરા ચડવા મેલવા જાય ને તો સાંજ પડે કેટલી પ્રોબ્લેમ પડે છે। અમારા ઘરની માગણ તો લઈ એવું નથી, પેલા એટલા ખાડા ખબડા છે અને જણ જેસ અને ભૈરવને ઉઠીને આવા વ્યવસ્થા કરવા પડે, એ તો તમારે બંગડી કરી લેવી જોઈએ। દેશને આ જોડે ને ત્યાં તમારે હજાર કામ થઈ જવું જોઈએ। પેલા અમે રોડ હટવા આંદોલન કર્યું, અત્યારે ઘરના મોઢા આગળ હલાય એમ નથી હચોડું। ખાન પડે છોકરા લઈને હાલીને તો 2 થી 3 વખત તો પડે એમ છે ભૈરાવો। અમારે આજને આજ રોડ થઈ જાવ જોઈએ, અમારી એ જ માંગણી છે। તે પછી જ અમે ઘરે જવા તૈયાર થઈ, ત્યાં લગી આવી તો ડગવાના નથી। અમારે આજના જ કામ ચાલુ થાય તે પછી અમે જવા માંગી છીએ।